સાબરકાંઠાની અંદર 1 કરોડથી પણ વધુની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે। ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલી અને છેતરપિંડી આચરવામાં આવી છે। માસિક 4 થી 6% સુધી આપવામાં આવ્યું હતું વ્યાજ અને પોન્ઝી સ્કીમમાં છેતરપિંડી કરનાર સંચાલકો અત્યારે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। સંવાદદાતા હિતેશ જોડાઈ ચૂક્યા છે। હિતેશ, સંપૂર્ણ બાબત શું છે આ કૌભાંડને લઈને? જી લખમાં જો કે સાબરકાંઠામાં પોન્જી સ્કીમનો અવારનવાર મામલો આવતો હોય છે। વધુ એક મામલામાં જે સ્કીમની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલી અને છેતરપિંડી કરાઈ હતી। જો કે ગતરાજ રોકાણકારોએ એસપી સહિત ડીવાયએસપીને આ તમામ બાબતોને લઈને રજૂઆત કરી હતી અને તેને લઈને બી ડિવિઝન પોલીસ મથકે આ દૂતારાઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં 1 કરોડ 44 લાખ અને 55,000 કરડથી વધુની ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 થી 15 લાખ જેટલું રોકાણ કરનારા અને રોકાણકારોને જે પૈસા ન મળતા તે બાબતમાં લઈને પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને જો કે 1 કરોડ 44 લાખ અને 55,000ની વધુની ફરિયાદ નોંધાઈ છે। હિંમતનગર હાટ સમાજે વિસ્તારમાં ખોલાઈ હતી ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી। જો કે તમામ બાબતોની કરોડોનું ફૂલેકું ફેરવનાર દૂતારાઓ અત્યારે હાલમાં ભૂગર્ભમાં ઉતર્યા રહ્યા છે અને અત્યારે તમામ બાબતમાં લઈને પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બિલકુલ જી, આભાર।